विद्यार्थी मित्रों कॉलेज एडमिशन 2024 માટે મહત્વની અપડેટ મળી છે। ઓફિશિયલ લેટર બહાર પાડવામાં આવેલો છે કે જે વિદ્યાર્થીઓ બીએ એટલે કે બેચલર ઓફ આર્ટ્સ કરવા માંગતા હોય, બીકોમ કરવા માંગતા હોય કે બીએસસી કરવા માંગતા હોય કે એમએ કે એમએસસી કરવા માંગતા હોય અને એની અંદર એડમિશન લેવા માટેની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયાની અંદર ઓફિશિયલ લેટર જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે ધોરણ 12નું રિઝલ્ટ પણ આવી ગયું છે, એટલા માટે આ એક અગત્યની અપડેટ છે અને એ તમારા માટે હું લઈને આવ્યો છું। તો એની અંદર આપણે ખાસ તો કે એડમિશન માટેની છેલ્લી તારીખો જે છે, તારીખો કઈ તારીખો છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે અને ખાસ એની સંપૂર્ણ માહિતી તમને મળી જશે કે જે માર્કશીટ છે એ કઈ રીતે અપલોડ કરવાની છે કે નથી કરવાની, કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, એની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયો અંદર મળવાની છે। તો કોલેજમાં એડમિશન લેનાર દરેક વિદ્યાર્થી આ વિડીયો જુએ અને હા, તમે તમારા મિત્રોને પણ શેર કરો જેથી એમને પણ આ જાણકારી મળી જાય। તો અહીંયા તમે જોઈ શકો છો કે જે જીકાસ પોર્ટલ નવું વિકસાવવામાં આવેલું છે, એટલે કે GCAS પોર્ટલ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ જે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે અને એના માટે વિદ્યાર્થીઓના પ્રવેશ અંગેની એક માર્ગદર્શિકા જાહેર કરી છે। હવે એની અંદર તમે ખાસ પહેલું જુઓ કે ધોરણ 12નું જે પરિણામ છે એ 9 મે 2024ના રોજ જાહેર થયેલું છે। તેથી જીકાસ પોર્ટલ ઉપર વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ફોર્મ ભરવાની તારીખ અંદાજિત એટલે કે 16/5/2024થી શરૂ થવાની છે। એટલે કે તમે કોલેજની જે પસંદગી કરવાની સંપૂર્ણ જે પ્રક્રિયા હતી, તમે ઓલરેડી તમારું એકાઉન્ટ તો ક્રિએટ કરી જ નાખ્યું છે એના ઉપર, અને એકાઉન્ટ ક્રિએટ કર્યા પછી હવે તમારે કોલેજની પસંદગીની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા થાય છે એ ફોર્મ ભરવાની તારીખ ક્યારે શરૂ થવાની છે તો 16/5/2024થી તમારા કોલેજના એડમિશનના ફોર્મ જીકાસ પોર્ટલ ઉપર ભરાવાની શરૂઆત થશે, બરાબર। હવે એના પછી બીજું જોઈએ, ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની જે માર્કશીટ છે એ અપલોડ કરવાની થશે નહીં। એટલે કે જો તમે ગુજરાત બોર્ડ એટલે કે GSEB બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલું હશે તો તમારી માર્કશીટ અપલોડ કરવાની થતી નથી। તમારી માર્કશીટ સીધી તમે તમારો બેઠક નંબર અંદર નાખશો એટલે જીકાસ પોર્ટલ ઉપર તમારી માર્કશીટ અપલોડ થઈ જશે। એટલે કે હવે તમારી માર્કશીટ અપલોડ કરવાની નથી। પણ કેવા વિદ્યાર્થીઓએ તો કે જે વિદ્યાર્થી ગુજરાત બોર્ડ એટલે કે GSEB બોર્ડમાંથી જ 12મું ધોરણ પાસ કરેલું હોય એવા વિદ્યાર્થીઓએ માર્કશીટ અપલોડ કરવાની થતી નથી। બીજું કે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની અંતિમ તારીખ જે છે એ અંદાજિત આપવામાં આવી છે 30/5/2024 સુધી, એટલે કે 16/5/2024થી શરૂ થશે અને છેલ્લી તારીખ કઈ છે તો કે 30/5/2024 સુધી તમે ફોર્મ ભરી શકશો। અને ત્યારબાદ તમારે દરેક કોલેજની પોતાના રજિસ્ટર વિદ્યાર્થીની માહિતી જીકાસ દ્વારા આપવામાં આવશે। એટલે કે જે તમે ફોર્મ ભર્યા હશે, જે કોલેજની પસંદગી કરી હશે એ કોલેજની અંદર તમારો ડેટા જે છે એ કોલેજની અંદર મોકલવામાં આવશે। હવે એના પછી કોલેજ એ યોગ્ય ધારાધોરણ પ્રમાણે પ્રોવિઝન મેરિટ યાદી બનાવશે। એટલે કે કોલેજની અંદર જે તમારું તમે જેટલી માની લો તમે કોઈ કોલેજની પસંદગી કરી તો એ કોલેજની અંદર પસંદગી દાખલા કે કુલ બેઠકો કેટલી છે તો એ કોલેજની અંદર કુલ બેઠકો માની લો કે હિસ્ટ્રી વિષય છે, જિયોગ્રાફી છે, એની અંદર 100 બેઠકો છે તો વિદ્યાર્થીઓએ પસંદગી કરી છે 500 વિદ્યાર્થીઓએ કોલેજની પસંદગી કરી છે। તો હવે એ 500માંથી 100 વિદ્યાર્થીઓનું પ્રોવિઝન મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને એ વિદ્યાર્થીઓને 2 દિવસ સુધી એ કોઈ કેરી બીજી હોય તો એ દૂર કરવા માટેનો સમય પણ કોલેજને આપવામાં આવશે। એના પછી 2 દિવસ બાદ વિદ્યાર્થીઓની ફાઇનલ મેરિટ યાદી બનાવી નોટિસ બોર્ડ ઉપર લગાવી જે વિદ્યાર્થીઓનો પ્રવેશ કન્ફર્મ થયો હોય તેને લોક કરી દેવામાં આવશે। એટલે કે માની લો કે જે વિદ્યાર્થીઓની મેરિટ યાદી ફાઇનલ બહાર પડી જાય અને એ વિદ્યાર્થીઓ ફાઇનલ એ જ કોલેજની અંદર એડમિશન લઈ લેશે તો પછી એ વિદ્યાર્થીનું જે કન્ફર્મ છે પ્રવેશ એ લોક કરી દેવામાં આવશે। એટલે કે પ્રવેશ ફાઇનલ થઈ જશે, પછી તમે બીજી કોલેજની અંદર જઈ શકશો નહીં। પછી ત્યારબાદ નિર્ધારિત તારીખે બીજી મેરિટ યાદી, હવે જો વિદ્યાર્થીઓની બેઠક બાકી રહેશે તો બીજી મેરિટ યાદી પાડવામાં આવશે અને ત્યારબાદ જો બેઠકો ખાલી રહેશે તો ત્રીજી મેરિટ યાદી પણ જાહેર કરવામાં આવશે। તો આવી રીતે તમારું મેરિટ ભરવાનું છે। હવે એના પછી તમે જુઓ તો કે હેલ્પ સેન્ટર પણ શરૂ કરવામાં આવે છે। તો હેલ્પ સેન્ટર જે છે એ ગ્રાન્ટેડ કોલેજની અંદર દરેક તમારી નજીકની ગ્રાન્ટેડ કોલેજ હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર પણ જે હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવેલું છે અને આ હેલ્પ સેન્ટર ફક્ત વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં મદદરૂપ થવા માટેના ઉદ્દેશ્ય સાથે બનાવેલું છે। કે હેલ્પ સેન્ટરની અંદર તમારે કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું નથી। તો તમારે ફોર્મ ભરવા હોય કે એ બધું જો કરવું હોય તો તમે હેલ્પ સેન્ટરની અંદર જઈ શકો છો। હવે કોઈ પણ હેલ્પ સેન્ટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું થતું નથી। એટલે કે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ જે તે કોલેજ કરવાની છે, એ તમારા હેલ્પ સેન્ટર ઉપર કરવાના થતા નથી। હેલ્પ સેન્ટર ત્યાં આગળ જઈને તમે કોલેજની અંદર જઈ અને તમે ખાલી જીકાસ પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકો છો, બરાબર। પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ તમારે જે તે કોલેજની અંદર તમને પ્રવેશ લેશો એ જ કોલેજ તમારી એલિજિબિલિટી એટલે કે લાયકાત છે કે નહીં ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ કોલેજ કરશે અને પછી તમને એડમિશન માન્ય ગણાશે, બરાબર। આ રીતે તમારું કામ કરવાનું છે।
હવે આ એક ઓફિશિયલ પરિપત્ર હતો. હવે આપણે હેલ્પ સેન્ટરની કામગીરી જોવા જઈએ ત્યાં આગળ તમને કેવી કેવી સવલતો મળવાની છે તો કે હેલ્પ સેન્ટરની અંદર ફક્ત ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરવાના, એ તમને ફોર્મ ભરવામાં મદદ કરશે, એટલે કે એક પ્રકારની ઇન્ફોર્મેશન આપશે, એ માટે શરૂ કરવામાં આવેલા છે. અને જે જીકાસ પોર્ટલ પર અરજીઓની ચકાસણી કરવામાં કોઈ થતી નથી. જે હવેથી હેલ્પ સેન્ટરના આચાર્યશ્રી હોય, અધ્યાપક હોય, એ દ્વારા કોઈ પણ પ્રકારની થશે નહીં. અને વિદ્યાર્થી જે તે કોલેજ યુનિવર્સિટીના જે અભ્યાસક્રમો પ્રવેશ મેળવવાની જરૂરી લાયકાત ધરાવે છે કે નહીં તે જોવાની સંપૂર્ણ જવાબદારી જે તે સંબંધિત સંસ્થા એટલે કે જે તે કોલેજની રહેશે. અને ભાળવે જે હેલ્પ સેન્ટર છે ત્યાં આગળ તમને કેવી સગવડો મળશે, ત્યાં આગળ તમે ફોર્મ ભરી શકશો, એના માટે ત્યાં આગળ કમ્પ્યુટર હશે, પ્રિન્ટર હશે, સ્કેનર હશે, ઇન્ટરનેટ, આ બધી સુવિધાઓ ત્યાં આગળ શરૂ કરવામાં આવશે. એટલે કે તમે ફોર્મ જાતે ન ભરતો હોય તો ત્યાં આગળ જઈને પણ તમે ભરી શકો છો. તો આ એક અગત્યનું હતું. હવે તમારા ડોક્યુમેન્ટ છે એ તમને સ્કૂલમાંથી તમારે કયા કયા ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરશે તો સ્કૂલવાળા એક તો તમારે જ્યારે માર્કશીટ આપશે એટલે તમને શું આપશે, માર્કશીટ આપશે. એના પછી તમે જુઓ તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એક તમને એલસી આપશે. એના પછી શું આપશે તો ટ્રાયલ સર્ટી આપશે. શું આપશે, ટ્રાયલ સર્ટી આપશે. એના પછી તમને શું આપશે તો એના પછી તમને એક ચારિત્ર્ય સર્ટી આપશે, પણ ચારિત્ર્ય સર્ટીની કોઈ જરૂર પડવાની નથી. એના સિવાય તમને શું આપશે તો એના સિવાય તમને ડિગ્રી સર્ટી એક મળી જશે. શું મળી જશે, ડિગ્રી સર્ટી મળી જશે. અને આટલું કરી અને તમને શાળામાંથી આટલું બધું મળી જશે. હવે તમારે જો તમે કેટેગરીમાં આવતા હો તો તમારે જાતિનો દાખલો છે એ પણ કરાવી દેવાનો છે, પછી આવકનો દાખલો છે, નોન ક્રિમિનલ સર્ટી છે, બરાબર, બક્ષીપંચના વિદ્યાર્થી માટે, અને ઈબીસી ઈડબ્લ્યુએસ સર્ટી છે. આ બધા તમારે જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે. અને એ બધા જ ડોક્યુમેન્ટ તૈયાર કરી અને જે તે કોલેજની અંદર તમારે એડમિશન લો ત્યાં આગળ તમારા વેરિફિકેશન કરવાના આવશે. તો અગત્યની અપડેટ હતી વિદ્યાર્થી મિત્રો, શેર કરો જેથી તમારા મિત્રોને પણ આની સંબંધી જાણકારી મળી જાય. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.